ભાગ 5 ખાલી મન એ શેતાનનું ઘર. મમ્મીના ઘરે બેઠી બેઠી એને નવરાશ મળી. નવરાશમાં મગજ ઊંધા વિચાર કરવા માંડ્યું. શરૂઆત તો નાની વાતોથી થઈ. મારે મને અહીંયા મોકલી દીધી એટલે એને હવે મારી જરૂર નથી. ફોન પણ 2 દિવસ એક જ વાર કરે છે. ક્યાં ખુશ તો નથી ને મારા વગર? બાળકોની પણ એને યાદ નથી આવતી કે એને સ્પેસ જોતી હતી. એ બહાને તો મને અહીંયા નથી મોકલી દીધી ને. પછી તો દિમાગે આખી ફિલ્મ બનાવી દીધી. જૂની વાતો, કુમાર કોઈ દિવસ મોડો ઘરે આવ્યો હોય, કોઈ છોકરીના મેસેજ આવ્યા હોય, નોટિફિકેશન, લગ્ન પહેલાંની કોઈ વાત હોય, બધું ભેગું કરી પોતાના મનમાં એક જૂઠું સત્ય ઊભું કરી દીધું. સૌથી ખતરનાક વાત તો એ હતી, બધું એને હવે સાચું લાગવા માંડ્યું હતું. રાત્રે ઊંઘ ના આવે, મમ્મીને કંઈ કહેવાય નહીં અને કુમાર સાથે વાત કરે તો પણ ગુસ્સામાં કંઈ બોલી જાય. કુમાર બિચારો સમજે જ નહીં. 2 દિવસમાં એવું તો શું થઈ ગયું? કુમાર તો એમ સમજે કે એ આરામ કરે છે, ખુશ છે, પણ અહીં તો એની ગેરહાજરીમાં શકનું વાવેતર થઈ રહ્યું હતું.